હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો, અત્યારે આપણે સાવરકુંડલા શહેરથી હાથસણી આવી ગયા છીએ। તો અત્યારે આપણે હાથસણી ડેમે ઊભા છીએ। ઉનાળાનો સમય છે અને પવન પણ ખૂબ સરસ મજાનો આવી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો તો પાછળની સાઈડમાં તે હાથસણી ડેમ છે, પટ્ટી પણ ઓછી છે અને જે રિપેરિંગ કામ શરૂ હતું તો એ ડેમનું અત્યારે કામ શરૂ થવા જઈ રહ્યું છે। સુનિલભાઈ પણ આવેલા છે। આજે સુનિલભાઈને ડેમનો નજારો પણ સરસ મજાનો દેખાડીએ। તો મિત્રો, અત્યારે ઉનાળાનો સમય છે અને તમે અહીંયા જોઈ શકો છો તો ડેમની જે પાછળની જે સપાટી છે તો ત્યાં પાણી સાવ ઓછું છે અને હમણાં જ વરસાદ આવવાની સિઝન પણ હમણાં શરૂ થવા જઈ રહી છે। તો ત્યારે વરસાદમાં પણ ડેમની સપાટી જેમ ભરાશે, ઉપર આવશે તેમ દરવાજા ખોલવામાં આવશે અને પાછી જે પાછળની સાઈડમાં જે ડેમનું પાળી છે તો ત્યાં પણ પાણી પૂરતા માત્રામાં ભરાઈ રહેશે। તો તમે અહીંયા પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો તો ત્યાં પગથિયા છે અને પગથિયા ચડીને આપણે ઉપરની સાઈડમાં જવાનું રહેશે, ડેમની ઉપરની સાઈડમાં। પણ ત્યાં કામ શરૂ હોવાથી ત્યાં કોઈ પણ વ્યક્તિને ઉપર જવા દેવામાં આવતા નથી। તો કોણ કોણ આ ડેમની મુલાકાત લઈ ગયેલું છે તો કમેન્ટમાં જરૂર જણાવજો। સાવરકુંડલાથી 10 કિલોમીટર દૂર આવેલું છે હાથસણી ડેમ। ઉપરની સાઈડ ચડવા માટે અહીંયા પગથિયા આપેલા છે, પગથિયાથી ચડીને ઉપરની સાઈડમાં આપણે જઈ શકીએ છીએ। અને અત્યારે ઉનાળાનો સમય છે એટલે પાણી એકદમ સાવ સુકાઈ ગયું છે, ખાલી થયેલું છે, થોડાક માત્રામાં પાણી ભરેલું છે। તો હવે હમણાં થોડાક જ સમયમાં ચોમાસું આવવાની શરૂઆત થવા જઈ રહી છે। તો સારો વરસાદ પડશે તો અહીંયા ડેમની સપાટી છે તો એ ભરાઈ જશે અને દરવાજા પણ ખોલવામાં આવશે। અત્યારે ઓલરેડી આપણે હાથસણી ડેમમાં છીએ। તો કમેન્ટમાં કરજો, લખજો કે આ ડેમ કોણ કોણ આવેલું છે। ઉનાળાનો સમય છે એટલે પાણી પણ ખૂબ ઓછા પ્રમાણમાં છે। સામે હમણાં જ એક નવો પુલ બનાવ્યો છે, સાવરકુંડલાથી 10 કિલોમીટરની દૂરી ઉપર આવેલો છે હાથસણી ડેમ। તો મિત્રો, અત્યારે અહીંયા બધા જ દરવાજા બંધ છે ઓલરેડી, પાણીની સપાટી પણ ઓછી છે અને જે રિપેરિંગ કામ શરૂ હતું તો એ ડેમનું અત્યારે કામ શરૂ થવા જઈ રહ્યું છે। અત્યારે ઓલરેડી આપણે